તમારા જીવનની અંદર ગણિત ઉપકાર કરનાર પ્રભુ તમે છો. તમારી કૃપામાં પિતા પરમેશ્વર તમે અમને ધરી રાખ્યા છે માટે આભાર. આજે પ્રભુ આભાર માનતા અમે કહીએ છીએ ગાઉં તો વર્ષની અંદર આવનાર ખોજરીને રવિવાર સુધી તમે અમને તમે સહી સલામત રાખજો. તમારી કૃપા અમારા પર રહેવા દે અમારી પ્રાર્થના છે પ્રભુ. તમારા આભાર પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ, આમેન. કહો પ્રભુ તને આશીર્વાદ આપે, પ્રભુ તારી સંભાળ રાખે. પ્રભુ તને આશીર્વાદ આપે, પ્રભુ તારી સંભાળ રાખે. જે તે યરુશલેમની અંદર પ્રભુએ વિજયની ઝંડી લહેરાવી. તમારા જીવનની અંદર પર હર હંમેશા વિજયની ઝંડી લહેરે. કહો એકબીજાને કહો. બસ પૂરું થઈ ગયું. હાલેલુયા, હાલેલુયા. સલામ. સપ્તાહના આ દિવસો ચાલુ થાય છે, આખું અઠવાડિયું. ના અઠવાડિયું વિશ્વાસુ લોકો એક ખૂબ જ ગંભીરતાથી એને લેતા હોય છે અને ખૂબ જ ઘણા બધા લોકો માન્યતામાં જીવન જીવતા હોય છે. પણ આજે આપણે પણ આ દિવસોની અંદર ચાલી રહ્યા છે ત્યારે આજે પ્રભુના વચનમાંથી વચન આપણે શીખવા માંગીએ છીએ. આજે પરમેશ્વરના વચનમાંથી આપણે વચન શીખવા માંગીએ છીએ. ના આજે જે દિવસ છે એ દિવસના પ્રમાણે વચન કહે છે પ્રમાણે પ્રસંગને અનુસરીને બોલેલા શબ્દો, બરાબર. તો પ્રસંગને અનુસરીને જ આપણે બોલવાનું છે અને પ્રસંગને અનુસરીને આજે વચન શીખવાના છે. તો કેટલા જણ બાઇબલ લાવ્યા છે? પરમેશ્વરના વચન તરફ આપણે આગળ વધીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલ જેમની પાસે હોય તમે પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલો. આજે આપણે વિજયવંત પ્રવેશ વિશે આ વચન જોવાના છે, શીખવાના છે. માથીની લખેલી સુવાર્તા, માથીની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય 1 થી 11 કલમ તરફ આપણા ધ્યાનને ધરવા માંગીએ છીએ. જો કોઈને મળે સ્પષ્ટ અને ઊંચા અવાજે વાંચવા માટે પ્રયત્ન કરશો. માથીની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય 1 થી 11 કલમ તરફ આપણા ધ્યાનને આપણે દોરીએ. અને જ્યારે તેઓ યરુશલેમની નજીક આવ્યા ને જેતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા ત્યારે ઈસુએ 2 શિષ્યોને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડું બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈક કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે તે નમ્ર છે તથા ગધેડા પર, હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાયું હતું તેમ કર્યું. અને તેઓ ગધેડીને બચ્ચા સુદ્ધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસન્ના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસન્ના. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને 10મી કલમને પણ વાંચી લઈએ. અને જ્યારે તે યરુશલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખબડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાઝરેતનો તે એ જ છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આપણે દર વર્ષે આ વચન જોઈએ છે અને ઘણી બધી જગ્યા પર આ વચન આપણે શીખીએ છીએ. આજે ફરી એ જ વચનોમાંથી આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર પ્રવેશ કરે એના માટે
એના પહેલા અને આ ઘટના બનવાની છે એના પહેલા વર્ષો પહેલા જખરિયા પ્રબોધકના પુસ્તકની અંદર એ ભવિષ્યવાણી આપણને જોવા મળે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં 9મો અધ્યાય 9મી કલમની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, સિયોનની પુત્રીઓ બહુ આનંદ કરો, હે યરૂશલેમની પુત્રીઓ જય જયકાર કરો, જો તારો રાજા તારી પાસે આવે છે તે ન્યાયી તથા તારણ સાધનાર છે, તે નમ્ર છે અને ગધેડા પર હોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આ ભવિષ્યવાણી અહીં પૂર્ણ થતી આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમની નજીક આવે છે અને યરૂશાલેમની નજીક આવતા જેતૂન પહાડ પાસે એ પહોંચે છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, એ ત્યાં આવતા બે શિષ્યોને કહે છે, ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે એ શિષ્યોને શું કહે છે, એ ગામો પાસે એ આવે છે. હજુ યરૂશાલેમની અંદર એ પ્રવેશ કર્યા નથી, કેમ કે એની બહાર એ બે ગામો આવેલા છે, પરંતુ એની નજીક પહોંચે છે. અને નજીક પહોંચે છે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, બે શિષ્યોને શું કહે છે, એ શું કહે છે, ઈસુએ બે શિષ્યોને મોકલીને કહ્યું કે સામા ગામમાં જાઓ. હું જ્યારે આ વચનનો અભ્યાસ કરી રહ્યો હતો અને મને ત્યાં કેટલીક બાબત એવી સમજવા મળી ને મને શીખવા મળી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમની અંદર પ્રવેશ કરવાના માટે આગળ વધી રહ્યો હતો. અહીં જખરિયા પ્રબોધકની ભવિષ્યવાણી એ પૂર્ણ થતી આપણને દેખાઈ રહી છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, એ શું કહે છે શિષ્યોને, સામા ગામમાં જાઓ, તેમાં જતા જ બાંધેલી એક ગધેડી તથા તેની સાથે બચ્ચું તમે જોશો. હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કોણ કહેવા ગયેલું કે ત્યાં ગધેડી અને એનું બચ્ચું બાંધેલું છે? હે, કોણ કહેવા ગયેલું? કઈ કહેવા ગયેલું? કઈ કહેવા ગયેલું? કઈ કહેવા ગયેલું નહીં, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં પણ પ્રભુએ શિષ્યોને એક ભવિષ્યવાણી જ કરી. હે, હવે પ્રભુએ કહ્યું તો કદાચ શિષ્યોને એવું લાગતું હશે કે કદાચ એનો રીતલા પા નાખે હે. કદાચ શિષ્યો પણ વિચારતા હશે એની સાથે રાત દિવસ આપણે સાથે ફરીએ છીએ, તે ક્યારે જોવા ગયો છે ને આપણને કહે છે ને નહીં મળ્યું તો આપણે શું કરીશું? હે, નહીં મળ્યું તો આપણે શું કરીશું? પણ શું કહે, સામા ગામમાં જાઓ, તેમાં જતા જ બાંધેલી એક ગધેડી તથા તેની સાથે બચ્ચું જોશો. અને પાછું શું કહે છે, સળીને મારી પાસે લાવજો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ તમને એવી રીતે કહેવામાં આવે, ત્યાં જાજા ચા ગામમાં બાલપુર ગામમાં જાજા વાલપુર ગામની અંદર ઉરાતા જ ત્યાં ફલાણા ફળ્યા પહેલા એ હે ત્યાં એક વાસળી બાંધલી લે જા, કઈ કહતે વેડી બાંધલી લે જા, કઈ કહતે મારો બારો દે રીત નહીં જજે. હા, મારો બારો દે રીત એ બોની જાણે, બરાબર. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, શિષ્યોને આજ્ઞા કરવામાં આવીને શિષ્યોએ શું કર્યું? આજ્ઞાનું પાલન કર્યું. હાલેલુયા, હાલેલુયા. અને ત્યાં જતા જ અહીં એ યરૂશાલેમની અંદર વિજયવંત પ્રવાસ કરવા જાય છે. જખરિયા પ્રબોધકના પુસ્તકની અંદર લખ્યા પ્રમાણે એ પ્રબોધવાણી એ પૂર્ણ થઈ રહી છે. પણ એ પ્રબોધવાણી પૂર્ણ થઈ રહી છે ત્યાં
પ્રવેશ કરતાની સાથે પ્રભુએ પણ ભવિષ્યવાણી કરી દીધી કે ત્યાં જાવ સામે ને ત્યાં ગધેડી અને એનું બચ્ચું ત્યાં બાંધેલું છે ને એને તમે છોડીને લાવો ને ત્યાં જ ભવિષ્યવાણી પૂર્ણ થતી આપણને જોવા મળે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર વિજયવંત પ્રવેશ કરી રહ્યો છે, પણ પ્રવેશ કરવા પહેલા એ ભવિષ્યવાણીઓ એ પૂર્ણ થતી જોવા મળે છે અને ચાલુની અંદર પણ ભવિષ્યવાણી એ પૂર્ણ થતી આપણને ત્યાં દેખાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ ત્યાં એ ભવિષ્યવાણી પૂર્ણ થઈ અને પ્રભુને અહીં આપણે વિશેષ જોઈએ છે, પ્રભુને ખોપ, કોનું ખોપ રહ્યું? હવે તમે વિચારો, ગધેડી છે એના બચ્ચાનું ખોપ, એની જરૂરિયાત ત્યાં દેખાય છે. તો આજે આપણે વિચારીએ કે ગધેડીનું બચ્ચું છે, શા માટેની ખોપ એ પ્રભુને થઈ હશે? તમે વિચારો, શું ઘોડાઓની જરૂરિયાત ના થઈ હશે? હે, લોકો એ સમય પણ ઘોડે સવારી કરતા હતા કે નહીં હતા? હે, રાજાઓ જ્યારે સવારી કરે, રાજાઓ જ્યારે મુસાફરીઓ કરે ત્યારે કના પર કરતા હતા? કના પર કરતા હતા? કના પર? જોરથી બોલો તો ખરા, કના પર? હે, ઘોડા પર કરતા હતા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સવારી કરવા જઈ રહ્યો છે તે કના પર? કેમ હશે? હે, કેમ હશે? રાજાઓ, રાજાશાહીની અંદર આપણને જોવા મળે છે, જ્યારે એ લોકો સવારી કરે ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો ઘોડાઓ પર જતા હતા, મુસાફરીઓ કરતા હતા. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેમ એ ગધેડીનું બચ્ચું, એ ગધેડીનું જરૂરિયાત પૂરી પડી? વિચારો મારા પ્રિય ભાઈ બહેનો, ઊંટ પણ નહીં કામ આવ્યો? હે, ઊંટ પણ નહીં કામ આવ્યો? તમે વિચારો કેમ ગધેડીના વછેરાની જરૂર પડી? શું છે એમાં? શું રહસ્ય છે એમાં? ઘોડાઓ અને ગધેડીઓ વચ્ચે શું ફરક છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, શા માટે ગધેડીનો બચ્ચી, શા માટે અહીં ગધેડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? એ ગધેડું છે એ શું કરે છે? એ શું કરે છે? વજન ઉચકે છે. પરંતુ એનું મુખ્ય એક કારણ શું છે? નમ્રતા. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મુખ્ય એનું કારણ આપણને જોવા મળે છે એનું નમ્રતા. ઘોડા પર વધારે પડતું વજન મૂકી દે, સહન કરે? હે, લાત મારીને ફેંકી દે. કદાચ એમ તેમ કર્યું તો લાત મારીને ફેંકી દે. મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ પ્રભુને શા માટે ગધેડીનું બચ્ચું, એની ખોપ, એની જરૂરિયાત? કેમ કે એ નમ્ર, પ્રેમાળ અને શાંતિનું પ્રતીક કહેવાય છે. હાલેલુયા, હાલેલુયા. એ નમ્ર, પ્રેમાળ અને શાંતિનું પ્રતીક કહેવાય છે. એ વજન ઉચકવાના માટે એક સામર્થ્યવાન કહેવાય છે. નિરંતર એ પ્રવૃત્તિઓમાં રહે છે. દરેક પરિસ્થિતિઓનો સામનો કરવાના માટે એ આતુર રહે છે. એ આતુર રહે છે મારા પ્રિય ભાઈ બહેનો. એ ગધેડું છે મારા પ્રિય ભાઈ બહેનો, એ મહેનત કરનારું છે, એ ભાર ઉચકનારું છે. અને આપણને જોવા મળે છે આજે પણ
અમુક એરિયાઓની અંદર ઊંચા ઊંચા પહાડોમાં ઊંચા ઊંચા વિસ્તારોની અંદર જવું હોય તો સામાન હાના પર લઈ જાય છે? હાના પર લઈ જાય છે? હાના પર લઈ જાય છે? હા, ગધેડા પર લઈ જાય છે. કેમ કે એ નમ્ર છે, કેમ કે એ મહેનતુ છે, કેમ કે એ ભાર ઉચાકવાના માટે એ સામર્થ્યવાન છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એને એની એક સમજ શક્તિ, એની યાદ શક્તિ પણ ઘણી છે. મેં જ્યારે અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એના વિશે ત્યારે મને અભ્યાસની અંદર એક બાબત વાક્યો વાંચવા મળ્યો. એની યાદ શક્તિ પણ તમે 25 થી 30 વર્ષ પછી પણ એ રસ્તે લઈ જાઓ તો પણ એને યાદ રહે છે, એવી રીતે ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 20, 25, 30 વર્ષ પછી પણ તમે એને એ રસ્તે લઈ જાઓ તો એ રસ્તો ભૂલતું નથી. માટે રણની અંદર પણ ત્યાં કઈ રસ્તા દેખાય નહીં, કઈ નહીં, તો પણ એને રસ્તો યાદ હોય ને એના મંજિલ પર એ પહોંચાવતું હોય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે એક નમ્રતાનો, એક પ્રેમનું પ્રતીક આપણને જોવા મળે છે, એક શાંતિનું પ્રતીક આપણને જોવા મળે છે. આજે ઘણો વજન એમના પર મૂકવામાં આવે છે, છતાં પણ એ સહન કરીને ચાલતું હોય છે. અને સમયની અંદર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે ઘડાઓનું, એ માટે એ સમયની અંદર ઘડાઓ છે એ શાના માટે ઉપયોગ થતા હતા? યુદ્ધના માટે. યુદ્ધના માટે. જ્યારે ઘોડે સવારી આવે ત્યારે લોકોને ખબર પડે કે હવે કંઈક થવા જઈ રહ્યું છે, કંઈક યુદ્ધ થવા જઈ રહ્યું છે, કંઈકનો લોહી વહેવડાવવાનો સમય આવી ગયો છે, કંઈક મોટો પ્રોબ્લેમ થવા જઈ રહ્યો છે. પણ જ્યારે ગધેડા સવારી આવતું હતું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, અહીં વચનની અંદર આપણે વાંચીએ છીએ લખ્યું છે પ્રમાણે ગધેડા સવારી એ શું? શાંતિનું પ્રતીક. ને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ આવે, જ્યારે એ આવે એટલે કંઈકને ખબર પડે કે શાંતિનું પ્રતીક આવી રહ્યું છે, કંઈક શાંતિની સુવાર્તા લઈને આવી રહ્યું છે, કંઈક શાંતિને લઈને આવી રહ્યું છે, કંઈક પ્રેમને લઈને આવી રહ્યું છે. ત્યાં આ ડિફરન્ટ આપણને જોવા મળે છે. ત્યાં આપણને આ ડિફરન્ટ આપણને જોવા મળે છે. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર એ બાબતો જોવા મળે છે. વચનની અંદર એ બાબતને આપણે જોઈ શકીએ છીએ. માટે પુરાતન સમયની અંદર પણ જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ રાજાઓ જ્યારે એ પ્રવેશ કરતા, રાજાઓ જ્યારે કોઈ પણ એનો રાજ્યાભિષેક કરવામાં આવતો, એ સમયે લોકો એનો આવકાર કરવાના માટે એક ડાળીઓ કાપીને મૂકતા હતા. લોકો સારા સારા કપડાનો ત્યાં પાથરતા હતા ને રાજાનો આવકાર કરતા હતા. આજે એ જ પ્રમાણે અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પણ એક યરુશલેમની અંદર વિજયવંતો પ્રવેશ થઈ રહ્યો છે. પ્રવેશની સાથે આપણને જોવા મળે છે કે અહીં પ્રભુને જેની ખોબ છે, એની જરૂરિયાત છે, એ ત્યાં પૂરી થાય છે. અને એ યરુશલેમની અંદર પ્રવેશ કરે છે ગધડીના વચ્છેડા જોડે. એના પર એનું લુગડું નાખવામાં આવે છે. કોના પર? કોના પર? વચ્છેડા પર. અને એના પર બેસીને પ્રભુ એ મુસાફરી કરે છે. અને લોકોને ખબર પડી ત્યારે અહીં વચનની અંદર શું લખવામાં આવ્યું છે? આખું યરુશલેમ શું થયું? ખળબળી ઉઠ્યું. શું થયું? ખળબળી ઉઠ્યું. ને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે ત્યાં ઘણી બધી બાબતો એ બને છે, હું તમને કહેવા માંગુ છું. પરંતુ આજે ગધેડીના વચ્છેટાની ખોપ ત્યાં જરૂરિયાત આપણને એ દર્શાવે છે. એ દર્શાવે છે એ નમ્ર, એ પ્રેમ આપણને ત્યાં દર્શાવે છે. એ શાંતિનું પ્રતીક એ દર્શાવે છે. તો આજે પ્રભુ એ મારીને તમારી પાસે પણ એ જ અપેક્ષા રાખે છે.
પ્રભુ આજે આ સમાજમાં આ જગતની અંદર પ્રભુને એવા લોકોની ખૂબ છે, એવા લોકોની જરૂરિયાત છે કે જેઓ દરેક પ્રકારનો ભાર ઉચકવાને માટે તૈયાર થાય. હાલેલુયા, 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 હાલેલુયા. કદાચ તમને સેવાઓ કરતા મારા પ્રિય ભાઈ બહેનો, સેવાઓ કરતા કદાચ હવે તમને સમજવાના માટે ઉદાહરણ કહીશું. કદાચ તમે 10 કિલો ઉચકો છો ને તમને 20 કિલો મૂકવામાં આવે તો શું તમે એને લઈને ચાલવાના માટે તૈયાર છો? હે? જો કદાચ તમારી કેપેસિટી 10 કિલો ઉચકવાની છે અને અચાનક એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે જે પરિસ્થિતિઓ પર આ પરિસ્થિતિઓના આધારે આપણે ચાલવું પડશે, તો તમને આટલું 10 કિલો વધારે ઉચકીને ચાલને ત્યાં સુધી ઉચકી લે જાન તો કહેવામાં આવે તમે ઉચકી શકો? શું ઉચકી શકો? ઉચકી શકો? શું ઉચકવા માટે તમે તૈયાર છો? હે? કેમ નહીં? આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એવા વ્યક્તિઓને શોધી રહ્યા છે. આજે આપણી કેપેસિટી 10 કિલોની છે, પરંતુ એવી પરિસ્થિતિ આવે છે, એવા સંજોગો આવે છે કે ત્યાં 20 કિલો ઉચકવાનો સમય આવે તો પણ એ ઉચકીને ચાલનારું થવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અચાનક ત્યાં 20 કિલો 10 કિલો વધારી દેવામાં આવે છે તો પણ એનો અવાજ આવવો જોઈએ. અવાજ આવવો જોઈએ નહીં, અવાજ નહીં આવવો જોઈએ. નહીં તો 10 કિલો વધારી દેના દે કા મેળ પડે કા જાણે ઓલા જ કામને ગાંઠે ને બીજા બધા માન હો પિયા કઈ મેળ પડે કા નહીં. અવાજ નહીં આવવો જોઈએ. એક જ વસ્તુ થવું જોઈએ, હા અને આમીન. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ એવા વ્યક્તિની ખોબ કરી રહ્યા છે. યરુશલેમની અંદર પ્રભુ વિજયવંત પ્રવેશ કર્યો છે. ત્યાં ગધેડીના વછેડાની ખોબ એ આપણને એવું બતાવે છે. આજે એવા આ સમાજની અંદર જગતની અંદર પણ પ્રભુ એવા વ્યક્તિની ખોબ કરી રહ્યા છે જેના પર પ્રભુ એનું લુગડું નાખી શકે. તમે વિચારજો 12 વર્ષની લોહાવાળી બાઈ કેવી રીતે સારી થઈ? કેવી રીતે સારી થઈ? કેવી રીતે સારી થઈ? કેવી રીતે? હે? કેવી રીતે? લુગડાને અડકીને. આજે મારા પ્રિય ભાઈ બહેનો ને કદાચ તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લુગડાને અડકીને સારી થઈ, એની પૂંજી બધી ખર્ચાઈ ચૂકી હતી. એની પાસે કશું રહ્યું? કશું રહ્યું? બધું બરબાદ થઈ ચૂકી હતી. ખાવા માટે પણ પૈસા ના હતા, અન્ન ન હતું, ખર્ચાઈ ચૂકી હતી. પણ એના લુગડાને અડકીને શું થઈ? સારી થઈ. બરાબર? એ લુગડાને અડકીને સારી થઈ તો પ્રભુનું લુગડું જ આપણા પર મૂકવામાં આવે તો? હલો, એ પ્રભુનું લુગડું જ આપણા પર મૂકવામાં આવે તો? સમજી શકો છો? કેટલા જણ સમજી શકો છો? સમજો છો? એ પ્રભુનું લુગડું જ આપણા પર મૂકવામાં આવે તો આપણે શું ના કરી શકીએ? હે? યર્દન નદીના 2 ભાગ કરી શકીએ ને? હે? પણ યર્દન નદીના 2 ભાગ કર્યા પણ કોના લુગડાથી થયા? હે? કોના? એલિયાના લુગડાથી થયા. બરાબર? હજુ તો પ્રભુનું લુગડાની ત્યાં વાત આવી નથી, હજુ તો એલિયાની લુગડાની વાત આવી. બરાબર? તો દેવનું લુગડું આપણા પર આવે, મૂકવામાં આવે તો? હાલો, મને લાગ્યું તમને આનંદ થશે. દેવનું લુગડું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લુગડું જ તમારા પર મૂકવામાં આવે તો હે? ચમકી જાય. શું થાય? ચમકી જાય.
બધી રીતે એ આશીર્વાદિત થઈ જાય, બધી જ એની જરૂરિયાતો પૂરી થઈ જાય. હે, કેમ કે પ્રભુ શ્રી કૃષ્ણ લુગડું મુકાઈ ગયું એ તો રાજાઓના રાજા બની જાય. શું થાય? ચાલતા ચાલતા ચમત્કારો જોવા લાગે. હે, ચાલતા ચાલતા ચમત્કારો જોવા લાગે, બોલતા બોલતા ચમત્કારો જોવા લાગે. હે, તમે વિચારો, કલ્પના કરો કેવી પરિસ્થિતિઓ સર્જાય, કેવી પરિસ્થિતિઓ સર્જાય. તો શું તમે હવે વિચારો છો કે પ્રભુનું લુગડું મારા પર મુકાય? કેટલા જણ એવી ઈચ્છા રાખે છે કે પ્રભુનું લુગડું મારા પર મૂકવામાં આવે? હલો, કોલે જાણે ઈચ્છા રાખતા કે દેવા લુગડા, દેવા રૂમાળ માવે થવામાં આવીએ. આતે દેખાડા દેખાડા તું નહીં કા દાઉદ વીણા વગાડે, સાઉલમાંથી દુષ્ટ આત્મા નીકળ્યા હતો. આજે તો દાઉદ હતો, તો બાકી દેવા લુગડા એ જાય તો આંગળી ફિરાતાની સાથે અહીં બધે જાય પડે. હા, હલો હલો સાહેબ. હા, દેવનું લુગડું આપણા પર મુકાય. તમે ઈચ્છા નથી રાખતા કે મારે નહીં થવાય જોજે. આ જો તમે નહીં થવારી ને જાવે થવાઈ ગયા એ બે ગયા તું માહિતી દૂર જાય પડા. હા, દૂર જાય પડા. ત્યાં દેવના લુગડાની અંદર પરાક્રમ સામર્થ્ય છે. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, એ ગધેડું કેટલું ભાગ્યશાળી હશે કે એના પર મૂકવામાં આવ્યું. હે, કે માણસ પર કેમ નહીં મૂક્યું છે? વિચારો, તમે કલ્પના કરો. કઈ કે હવે પ્રભુની સાથે ફરનાર શિષ્ય હતો, શિષ્યોના પર તો મૂકતે કે નહીં, શિષ્યો પર પણ કેમ નહીં મૂક્યું છે? કદાચ ત્યાં પ્રભુને કંઈક વિશ્વાસુ દેખાઈ રહ્યું હશે. હે, કંઈક નમ્ર દેખાઈ રહ્યો હશે. હે, નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો વિચારો, પ્રભુને ખબર હશે જેવા આ લોકો પર વજન આવવાનો છે ત્યારે એ લોકો વજનને ઉચકી શકવાના માટે જ પ્રભુ શ્રી કૃષ્ણને છોડીને ભાગી ગયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુ અહીં બેઠેલામાંથી અથવા ઓનલાઈનના માધ્યમથી જેઓ સાંભળી રહ્યા છે એઓને કહેવા માંગુ છું, આજે પ્રભુ એવા ગધેડાના વચ્છેડાની ખોફ કરી રહ્યા છે, એવા વ્યક્તિની ખોફ કરી રહ્યા છે કે જેની કેપેસિટી 10 કિલો ઉચકવાની છે, પરંતુ કદાચ 20 કિલો ઉચકવાનો સમય આવે તો પણ એનો કોઈ અવાજ ના આવે. પ્રેમથી, સહનશીલતાથી, નમ્રતા ભાવે એ ઉચકીને ચાલનારું બને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. ને જ્યારે આપણે એ જ ઉચકીને ચાલીએ છીએ ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, દેવનું લુગડું આપણા પર મુકાય છે ને આપણે ભાગ્યશાળી બનીએ છીએ. અને વિવિધ ચમત્કારો, વિવિધ પરાક્રમી કામો એ આપણા જીવનની અંદર આપણે જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ બાબતને હું જીવન સાથે જોઉં છું. આજે એપ્રિલ 10 તારીખે આ સંપૂર્ણ જવાબદારી નિભાવતા 5 વર્ષ પૂર્ણ થવાના છે. પરંતુ પ્રભુના આભાર માનું છું. આ અચાનક જે વ્યક્તિની કેપેસિટી 10 કિલો ઉચકવાની હતી એના પર અચાનક 20 કિલો ઉચકવાની જવાબદારી આવી ને આજે એ ઉચકીને ચાલવાથી એ પ્રભુનું કાર્ય જઈ શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે હું તમને કહેવા માંગુ છું, પ્રભુ અહીં બેઠેલામાંથી એવા વ્યક્તિની ખોફ છે પ્રભુને, એવા વ્યક્તિની જરૂરિયાત છે કે જે હરેક પ્રકારના ભાર ઉચકવાને માટે તૈયાર છે. કઈ નહીં, કોઈની નિંદા સહન કરવા માટે તૈયાર છો? હે, કઈની નિંદા સહન કરવાના માટે તૈયાર છો? અવાજ આવવો જોઈએ. કઈની નિંદા સહન કરવાના માટે તૈયાર છો? હે, કઈનો ઠપકો સહન કરવાના માટે તૈયાર છો?
અવાજ નથી આવતો. કોઈનો ઠપકો સહન કરવાના માટે તૈયાર છો? નથી આવતો અવાજ. કોયર વાળા તો વારંવાર દેતા હેલા અવાજ ના એટલે નહીં તૈયાર થાય લાગે એમાં. તૈયાર હતે કા? આજે ને અવાજ ના તૈયાર હતે કા? તુમા તૈયાર હતા? પ્રભુ ઈસુ ખ્રિસ્ત સૌથી જેના જોડે હતા ને એને સૌથી વધારે જેના પર પ્રેમ કરતા હતા ને એને સૌથી વધારે ઠપકો બી આપતો હતો. એટલે આ કોયર જોડે થોડું વધારે પડતું મારે એ લોકો જોડે થાય છે ને એ લોકોને જ હું આગળ કરું છું. બરાબર. આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, આજે જે રીતે અહીં ખોપ જે રીતે જરૂરિયાત પ્રભુ ઈસુ ખ્રિસ્તને હતી અને ત્યાં એ આપણને બતાવે છે આજે આપણે પણ એની એક ખોપ છે, એની એક જરૂરિયાત છે. અને જો આપણે આજે તૈયાર થઈશું તો મારા પ્રિય ભાઈ બહેનો આપણા માટે એ આશીષનો દિવસ હશે, આપણા માટે મહિમાનો દિવસ હશે. કેમ કે આપણે ભાગ્યશાળી બનીશું, કેમ કે આપણા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લુગડું મૂકવામાં આવશે, પવિત્ર લુગડું મૂકવામાં આવશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો આજે તમે વિશ્વાસ કરશો તો પ્રભુ એ તમારા જીવનની અંદર કામ કરશે. પ્રભુ એવા વ્યક્તિને અપેક્ષા રાખી રહ્યા છે કે જે નિરંતર પ્રવૃત્તિમાં રહે, નિરંતર એ કામ કરનારું બને, નિરંતર એ સેવા કરનારું બને. તમને ગમે ત્યારે એની ટાઈમ કોઈ પણ કામના માટે કહેવામાં આવે, કોઈ પણ કામકાજના માટે કહેવામાં આવે, ગમે તેવું તમારું કામકાજ હોય એને છોડીને તમે દોડી આવો. પ્રભુ એવા વ્યક્તિની ખોપ કરી રહ્યા છે. વડીલો, આગેવાનો, ટ્રસ્ટીઓ, સેવકો તમને કહેવા માંગુ છું, પ્રભુ એવા વ્યક્તિની ખોપ છે. પ્રભુને એવા વ્યક્તિની જરૂરિયાત છે જે એની ટાઈમ પ્રભુના કાર્યોની અંદર ઉપસ્થિતિ રાખે, એની ટાઈમ પોતે જીવનની અંદર કેવી તકલીફો છે એ તકલીફો એના માટે માયના રાખતી નથી. એની મુશ્કેલીઓ એની કમજોરી નથી, એની બીમારીઓ એની કમજોરી નથી, એની પીડા એની કમજોરી નથી, એનો લડાઈ ઝઘડો એની કમજોરી નથી, પરંતુ સેવાના માટે 24 કલાક એ તત્પરતા રાખે છે. એવા વ્યક્તિની ખોપ છે, એવા વ્યક્તિની જરૂરિયાત છે પ્રભુને. શું તમે એવું ગધેડુંનું વાછરડું તમે બનવા માંગો છો? બનવા માંગો છો? નથી બનવા માંગતા એવું લાગે છે. શું તમે એવું એક વ્યક્તિ બનવા માંગો છો પ્રભુના માટે? કેટલા જણ બનવા માંગે છે? આ એ કે તમારા માટે આશીષના વચનો છે. પાણી વહેર્યું છે, પાળ બાંધી લેજો. પાણી વહેને જતું રહેશે, પછી કહે છે કે મારે એવું બનવું છે, નહીં બની શકશો. તમે યાદ રાખશો. કેમ કે જ્યારે પ્રભુના ભક્ત, પ્રભુના યાજક જ્યારે એ વાણીને પ્રગટ કરતા હોય અને એ વાણીને જ્યારે હા ને આમીની સાથે આપણે સ્વીકારીએ છીએ ત્યારે એ જ ઘડીએ પ્રભુ એના આશીષોથી એ આપણને ભરી દેતા હોય છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. બંને હાથને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુને ખોપ છે, પ્રભુને ખોપ છે દરેક પ્રકારના ભાર ઉચાકનારાઓની. પ્રભુને ખોપ છે નિરંતર સેવાની અંદર પ્રવૃત્તિશીલ રહે, નિરંતર સેવાની અંદર એ દોડી શકે, નિરંતર સેવાના માટે એની હાજરી રહે. તમે વિચારજો, મારી ગેરહાજરી રહેવાથી કશું ફરક પડવાનું નથી એવું નહીં વિચારતા, પરંતુ ત્યાં પ્રભુની આગળ નોંધાય છે કે શું આ વ્યક્તિ મારી સેવાના માટે તત્પરતામાં છે કે નથી, શું આ વ્યક્તિ મારી સેવામાં એક બોજ ધરાવે છે કે નથી, શું આ એક વ્યક્તિ આ વજનને ઉશ્કીને ચાલે છે કે નથી. તે અહીં નથી ત્યાં નોંધાય છે, અહીં નથી ત્યાં નોંધાય છે.
માટે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે નિરંતર પ્રવૃત્તિમાં રહીએ, નિરંતર પ્રભુની સેવાની અંદર કાર્યશીલ રહીએ, નિરંતર જવાબદારીની અંદર કાર્યશીલ રહીએ. પ્રભુને એવા વ્યક્તિની જરૂરિયાત છે. જો કદાચ એવી એક ભૂખ અને તરાસ ધરાવીને બેઠા હોય તો પ્રભુ એવા વ્યક્તિઓને સ્થાન આપવા માટે જઈ રહ્યો છે. યાદ રાખજો. જો તમે બેસીને નીચે બેસીને પ્રાર્થના કરો છો કે નહીં પ્રભુ હું ભાર ઉચકવા માટે તૈયાર છું, નહીં હું પ્રભુ નિરંતર તારી સેવાની અંદર પ્રવૃત્તિશીલ રહેવા માટે તૈયાર છું, તો જગ્યા બદલાતી વાર ના લાગે. પ્રભુ એને ઉશ્કીને ત્યાં મૂકી શકે છે. યાદ રાખજો. વડીલો, આગેવાનો, સેવકો, ટ્રસ્ટીઓ, કોયર, તમને કહેવા માંગુ છું, યાદ રાખજો. આપણા જીવનની અંદર એ તત્પરતા ના દેખાય, એ પ્રવૃત્તિશીલ આપણે ના દેખાઈએ, એ ભાર ઉચકાતા આપણે તૈયાર ના થઈએ. ત્યાં શિષ્યો હતા, ત્યાં ઘણા બધા લોકો હતા. એમના પર રૂંવાળ ના મુકાયો, કેમ કે પ્રભુને ખબર હતી કે આ ભાર ઉચકવા માટે તૈયાર નથી, માટે એમના પર લુગડું ના મુકાયો. માટે ત્યાં ગધેડીના વાછરડાની જરૂરિયાત પડી, ત્યાં ખોફ હતી, એના પર મુકાયો ને એ ભાગ્યશાળી બની ગયો. કેમ કે પ્રભુને ખબર હતી જ્યારે વધુ સ્તંભ પર મને છોડવાના માટે લઈ જશે, મારે પરસ્વાધીન કરવામાં આવશે, ત્યારે આ બધા જ મને મૂકીને ભાગી જનાર છે. એક ઓરડીની અંદર બંધ થઈ જવાના છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે એ જો પ્રવૃત્તિશીલ ના હોય, કાર્યશીલ ના હોય, ભલે સાથે ફરે, ભલે એ સેવાઓ કરે, પરંતુ એનો મહત્વ રહેતો નથી. કેમ કે શિષ્યો સાથે ફર્યા, પરંતુ ત્યાં શું રહ્યું? એ લોકોએ શું આશીષોને પ્રાપ્ત કર્યું? ત્યાં આશીષ પ્રાપ્ત કરવાનો એક મોકો હતો કે પ્રભુનો લુગડું મુકાય, પ્રભુનો હાથ ત્યાં મુકાય, પ્રભુ ત્યાં બેસે, પ્રભુના માટે એ આશ્રય સ્થાન બની શકે, એક આરામ સ્થાન બની શકે. એ ક્યાં એ આરામ સ્થાન મળ્યું, ક્યાં આશ્રય સ્થાન મળ્યું, ક્યાં બેસવાની જગ્યા મળી? તમે વિચારો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે એ બાબતને આપણે જોવાની જરૂર છે, એ બાબતને આપણે વિચારવાની જરૂર છે. આજે આપણે એ પ્રવૃત્તિશીલ રહીએ, દરેક પરિસ્થિતિઓનો સામનો કરનારા બનીએ, સ્ટેફનના જીવનની અંદર તકલીફો આવી, મરણ સામે હતું, પરિસ્થિતિઓનો સામનો કર્યો. સ્ટેફને નહીં કીધું કે નહીં હું મારા દૈવને ધિક્કારી દઉં છું, મને છોડી દો. નહીં, એને ધિક્કાર્યો નહીં. પરિસ્થિતિ આવી, સામનો કર્યો. ભલે મરણને સ્વાધીન થઈ ગયું, પરંતુ સ્વર્ગની અંદર દેવના રાજ્યની અંદર એણે મોટું સ્થાનને લીધું. માટે એનો ઉલ્લેખ આપણને પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જોવા મળે છે. ભાગ્યશાળી છે કે જેનો ઉલ્લેખ આ પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર થયો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે આ ગધેડીના વચ્છેટા થકી આપણે ઘણી બધી બાબતો શીખી શકીએ છીએ. એની જરૂરિયાત પ્રભુ શ્રી કૃષ્ણ શા માટે હતી એ બાબતને આપણે શીખી શકીએ છીએ. અને મારા પ્રિય ભાઈ બહેનો, એની ખોફ, એની જરૂરિયાત એ ત્યાં આપણને જોવા મળે છે. કેમ કે એ દરેક પરિસ્થિતિઓનો સામનો કરનારું હતું. એ પ્રેમ અને શાંતિનું પ્રતીક આપણને જોવા મળે છે. અને એ પોતાના ગુરુને એ વિશ્વાસુમાં બની રહેનારું હતું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એનું ખોફ, એની જરૂરિયાત ત્યાં જોવા મળે છે. અને એ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરૂશાલેમની અંદર પ્રવેશ કરી રહ્યા છે. જ્યારે યરૂશાલેમની અંદર પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે લોકોએ શું કર્યું મારા પ્રિય ભાઈ બહેનો? શું કહે છે? ગધેડીના બચ્ચા સહિત લાવ્યા અને પોતાના વસ્ત્રો તેના પર નાખ્યા અને ઈસુ તેઓ પર સવાર થયા. અને જ્યારે સવાર થવા લાગ્યા ત્યારે 8મી કલમ કહે છે, અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના વસ્ત્રો રસ્તામાં પાથર્યા. હાલેલુયા, હાલેલુયા. એ માટે રસ્તામાં પાથર્યા કેમ કે એ પ્રેમ, શાંતિ, આનંદને લઈને પ્રવેશ કરી રહ્યા હતા. આજે આપણા જીવનની અંદર પણ પ્રભુ એ પ્રેમ, આનંદ, શાંતિ, આશીષોને લઈને આવી રહ્યા છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પણ પ્રભુના માટે શું કરવું જોઈએ? આપણે શું કરવું જોઈએ એ આપણે વિચારવાની જરૂર છે. અને વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? અને બીજાઓએ વૃક્ષો પરની ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી.
અને ત્યારબાદ 9મી કલમ કહે છે, અને આગળ ચાલનારા અને પાછળ ચાલનારા લોકોએ પોકાર્યું, દાઉદના દીકરાને ઊંચા અવાજે, દાઉદના દીકરાને પ્રભુના નામે જે આવે છે તે આશીર્વાદિત છે. પ્રભુના નામે જે આવે છે તે, પ્રભુના નામે જે આવે છે તે પરમ ઊંચામાં. હાલેલુયા, હાલેલુયા. આગળ પાછળ ચાલનારા આ શબ્દ સહિત આ પ્રભુનો આવકાર કર્યો અને લોકો આખું યરુશલેમ હળબળી ઉઠ્યું. કોણ આવી રહ્યું છે, કોણ આવી રહ્યું છે? આ તો બહુ મોટા રાજાનો સ્વાગત થઈ રહ્યો છે, કેમ કે કંઈક મોટું કામ થઈ રહ્યું છે. આખો રસ્તો ડાળીઓથી ભરાઈ ગયો છે. આખા રસ્તા પર મોંઘા મોંઘા કપડા પાથરવામાં આવ્યા છે. કોણ આવી રહ્યું છે? યહૂદીઓની અંદર હળબળ મચી ગયો. અમે રાજા છે, અમે અધિકારી છે, ને અમારા કરતા મોટા કોણ આવી રહ્યા છે? પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં આપણને એ રીતે યરુશલેમની અંદર વિજયવંત પ્રવેશ થતો આપણને જોવા મળે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુનો યરુશલેમની અંદર જ્યારે આવકાર થયો, એ આવકાર એક રાજા સમાન આવકાર થયો હતો. કેમ કે લોકોએ ત્યાં પ્રભુનો આવકાર એક સ્તુતિ આરાધના સહિત કર્યો હતો. ગીતશાસ્ત્ર 118 ની અંદર એ બાબતના આપણે જોઈ શકીએ છીએ. લુકની લખેલી સુવાર્તા 19મા અધ્યાયની અંદર એ બાબતના આપણે જોઈ શકીએ છીએ. લોકોએ પ્રભુને સ્તુતિના નાદ સાથે પ્રભુનો આવકાર કર્યો હતો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, લોકોએ પ્રભુનો એક નાચતે ગાજતે ખૂબ જ આનંદ સહિત આવકાર કર્યો હતો. અને એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યરુશલેમની અંદર વિજયવંત પ્રવેશ કરે છે. ને વિજયવંત પ્રવેશ કર્યા પછી ઘણી બધી બાબતો આપણે જોવા મળે છે. પરંતુ આજનો વિષય છે વિજયવંત પ્રવેશ. એ પ્રભુએ વિજયવંત પ્રવેશ કેવી રીતે કર્યો અને કર્યા પછી શું, એ આજે સાંજે આપણને શીખવા મળશે. એના પછી શું, એ સોમવારે શીખવા મળશે. એમ કરીને આખું અઠવાડિયું આપણને વચનો શીખવા મળશે. પરંતુ આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યરુશલેમની અંદર કેવી રીતે પ્રવેશ કર્યો અને પ્રવેશ દરમિયાન ત્યાં બનેલી ઘટનાઓ, એ પ્રવેશ દરમિયાન ત્યાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનની અંદર જે જરૂરિયાત બાબતો એ આપણને જોવા મળે છે અને આપણને શીખવે છે. આજે શું તમે જે રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગધેડીના વચ્છેડાની જરૂર હતી, એ રીતે શું તમે પ્રભુના માટે ઉપયોગી સાધન બનવા માંગો છો? ઉપયોગી વસ્તુ બનવા માંગો છો? ઉપયોગી બાળક બનવા માંગો છો? જો તમે આજે પ્રભુના માટે ઉપયોગી બાળક બનવા માંગો છો, તો આવો આપણા જીવનને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરીએ. કેમ કે મારા પ્રિય ભાઈ બહેનો, આજે સાથે ફરનાર શિષ્યો હતા, એ પણ પ્રભુના માટે ત્યાં આપણને જોવા મળે છે પ્રમાણે ઉપયોગી ના બન્યા. કેમ કે પ્રભુને જે જરૂરિયાત હતી, દીન, નમ્ર અને પ્રેમાળ વ્યક્તિની જરૂર હતી, જે હરેક પરિસ્થિતિઓમાં સામનો કરી શકે, હરેક પરિસ્થિતિની અંદર એ સાથે ચાલી શકે, હરેક પરિસ્થિતિની અંદર એ વિશ્વાસુ બની રહે, હરેક પરિસ્થિતિની અંદર એ નિરંતર પ્રવૃત્તિશીલ બની રહે, એવા વ્યક્તિની જરૂર હતી. ને મારા પ્રિય ભાઈ બહેનો, ત્યાં એક પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની સાનિધ્યમાંથી આપણે દૂર ના થઈએ, આપણી જગ્યા પર બીજાનો ઉપયોગ ના થાય, પરંતુ આપણને પ્રભુએ જે કાર્યોની અંદર રાખ્યા છે, ની અંદર આપણે પ્રભુના માટે ઉપયોગી બનીએ. એના માટે આપણા જીવનને આજે આપણે ચોખ્ખું કરીએ. કેમ કે ગધેડીનું વાછરડું એ આપણને દર્શાવે છે કે એક નવું, એના પર કોઈ બેઠું ના હતું, એના પર કોઈ બેઠું ના હતું, કોઈ એના પર સવારી કરી ના હતી, કોઈ એના પર વજન આપ્યો ના હતો. અને એની જરૂરિયાત ત્યાં આપણને જોવા મળે છે. પ્રભુ એવા વ્યક્તિને ખૂબ છે, પ્રભુને એવા વ્યક્તિની જરૂરિયાત છે, એવા વ્યક્તિની જરૂરિયાત છે પ્રભુને. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
શું તમે એમાંનું એક તમે બનવા માંગો છો? પ્રભુના માટે ઉપયોગી તરીકે એમાંનું એક બનવા માંગો છો? પ્રભુની સેવાના માટે તમે એમાંનું એક બનવા માંગો છો? પ્રભુની સેવાને લઈને ચાલીને આજે એ ભાર ઉસકીને તમે એમાંનું એક બનવા માંગો છો? તમે શું અંધકાર છે ત્યાં અજવાળાને લઈ જવાના માટે એમાંનું તમે એક બનવા માંગો છો? જો તમે આજે બનવા માંગતા હોય તો આજે પોતાના જીવનને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરો. તમે એવું વિચારો છો, મારે નહીં જવાથી કશું ફરક પડતો નથી, મારે આ કામ નહીં કરવાથી મને કશો ફરક પડતો નથી. હા, પરંતુ મારા પ્રિય ભાઈ યાદ રાખજો, એ દેવનું લુગડું આપણા પર ત્યારે મુકાશે નહીં, દેવનો અભિષેક આપણા પર રેડાશે નહીં. જો તમે ઈચ્છા રાખો છો કે દેવનો અભિષેક મારા પર રેડાય, જો તમે ઈચ્છા રાખો છો કે દેવનો હાથ મારા પર મુકાય, જો તમે ઈચ્છા રાખો છો કે દેવનું લુગડું મારા પર મુકાય, તો મારા પ્રિય ભાઈ બહેનો આજે પોતાના જીવનને આપણે તૈયાર કરીએ એ વિજયવંત પ્રવેશ કરવાના માટે. એ વિજયવંત પ્રવેશ કરવાના માટે એ જીવનને તૈયાર કરીએ. જો તમે આજે તમે જીવનને તૈયાર કરી રહ્યા છો તે વિજયવંત પ્રવેશ તમે કરી શકશો. અને વિજયવંત પ્રવેશ કરીને મારા પ્રિય ભાઈ બહેનો એ વિજયની ઝંડીને લહેરાતી જઈ શકશો. ત્યાં કેટલીક ડાળીઓ આપણને જોવા મળે છે, ખોજરીની ડાળીઓ પાથરવામાં આવે છે, એના કેટલાક કાંટા આપણને દર્શાવે છે કે વિજયવંત પ્રવેશ દરમિયાન એ કાંટાઓનો સામનો પણ કરવો પડશે. અને પ્રભુએ એ કાંટાઓનો સામનો કર્યો કેમ કે માથા પર એ કાંટાનો મુગટ મૂકવામાં આવ્યો, સામનો કર્યો. હા મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એ વિજયની ઝંડી લહેરાવી. આજે મારા ને તમારા જીવનની અંદર એ બાબત જોવા મળે છે. જો તમે એ વિજયવંત પ્રવેશ કરવા માંગો છો, એ વિજયવંત પ્રવેશ કરીને એ વિજયની ઝંડી તમારા હાથમાં તમે જોવા માંગો છો, તો આજે પ્રભુના માટે ઉપયોગી બનીએ, પ્રભુના માટે દિન નમ્ર બનીએ, પ્રભુના માટે દિન અને નમ્ર બનીએ. ને ચોક્કસ પ્રભુ એની કૃપા પૂરી પાડશે. પ્રભુ પ્રાર્થના કરું છું બેઠેલામાંથી હરેક બાળકોના જીવનનો કબજો પ્રભુ તમે લો. આજે આ વચન થકી પ્રભુ જેઓ પોતાના જીવનને તમારા માટે ઉપયોગી બનાવવા માંગે છે, તમારા માટે સમર્પિત તરીકે સમર્પિત જીવન કરીને તમારા માટે જીવન જીવવા માંગે છે, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે એ નિરંતર પ્રવૃત્તિશીલ રહેવા માંગે છે, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવો વજન આવે એ ઉચકીને ચાલવા માંગે છે, ચાહે તુફાન આવે, આંધી આવે, પરંતુ હરેક પરિસ્થિતિનો સામનો કરીને ચાલવા માંગે છે. તો પ્રભુ આ સમયે એવા વ્યક્તિને તમારા અભિષેકથી ભરી દો. આ સમયે એ તમારો અભિષેક એમના પર ઉતરે, એમના પર ઉતરે. કેમ કે પ્રભુના લુગડાની અંદર એટલો બધો સામર્થ્ય કે 12 વર્ષની લહોવા વાળી ભાઈ પણ છુટકારાને પ્રાપ્ત કરે છે. અને પ્રભુ તમે તમારા ભક્તને એટલો બધો અભિષેક આપ્યો હતો કે પ્રભુ તમારા ભક્તનું લુગડું એ સમુદ્ર પર મારવા થકી બને એના બે ભાગ થતા હતા. તો પ્રભુ એનાથી વિશેષ તમારું લુગડું એ પરાક્રમી લુગડું છે, અભિષેક લુગડું છે. આજે પ્રભુ જેવો અપેક્ષા રાખે છે અને ખરા અંતઃકરણથી દિન અને નમ્ર બની રહ્યા છે એવાના પર આ સમયે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચાદર એમના પર ઓઢાઈ રહ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચાદર એમના પર ઉતરી રહ્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ચાદર એમના પર ઉતરી રહ્યું છે. એ લુગડો એમના પર મુકાઈ રહ્યું છે, એમના પર લુગડો મુકાઈ રહ્યું છે અને એ અભિષેકને પ્રાપ્ત કરી રહ્યા છે. એમના આખું શરીર આ સમયે એ ધુજારીથી ભરાઈ રહ્યો છે, એક નવા અનુભવને કરી રહ્યા છે, એક સામર્થ્યનો અનુભવ કરી રહ્યા છે, એક પરાક્રમનો અનુભવ કરી રહ્યા છે અને એ એક વિજયવંત પ્રવેશ તરફ આગળ વધી રહ્યા છે અને દેવના વિજયને એ જઈ રહ્યા છે પોતાના જીવનની અંદર. પ્રભુ આ સમયે પ્રાર્થના કરું છું એવા દરેક બાળકોને પ્રભુ તમારા અભિષેકથી ભરી દો, સામર્થ્યથી ભરી દો અને અમે સર્વ તમારી સાથે એ વિજયવંત પ્રવેશની અંદર અમે જોડાઈને વિજયવંત પ્રવેશ કરી શકીએ. અમે ખાલી જોડાઈને પ્રવેશ કરનારા નહીં, પરંતુ જે રીતે ગધેડીનું બચ્ચું એક ભાગ્યશાળી હતું રીતે અમે પણ ભાગ્યશાળી બનીએ કે પ્રભુ એ મુસાફરીમાં તમારા માટે મુસાફરીનું એક ઉપયોગી સાધન અમે બની શકીએ, આરામનું સાધન તમારા માટે બની શકીએ.
અને તમારો મહિમા થાય એ મારી પ્રાર્થના છે. આજે જેટલા પણ બાળકોએ આ વચનો સ્વીકાર્યું છે, ગ્રહણ કર્યું છે અને પ્રભુ પોતાના જીવનને સમર્પિત કર્યું છે, તો આ દરેક વ્યક્તિને તમારા વચનો થકી આશીર્વાદિત 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 કરો. પ્રભુ પ્રાર્થના સાંભળીએ બદલ આભાર. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. બધા મળીને બોલીએ આમેન આમેન આમેન. હાલેલુયા હાલેલુયા હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કી